આ શું ઊંઘવાનો પગાર લો છો તમે? મેડમ બહુ જોરદાર સપનું જોયું. બોલો શું જોયું બોલો હવે સપનામાં? મેડમ ડીજે વાગતું હતું જોરદાર. એવું તમારા લગ્નનું ડીજે વાગતું હતું? ના ના, ડીજે વાગતું હતું ને આમ બધી પબ્લિક ઊભી હતી ને બધા નાચતા હતા કૂદતા હતા, પણ એમાં હું ના દેખાયો. પછી હું આમ કરીને જોયું ને ત્યાં તો મને ઘોડો દેખાયો. અચ્છા, ચાલતો ચાલતો આવતો હતો. પછી તમે ઉઠાડી દીધો. ઘોડો દેખાયો ને? એટલે વરરાજાનું મોઢું નહીં જોયું તમે? ના, વરાજાનું મોઢું ના દેખાયું. તો તમે નતા એ. ચમ ગધેડો હોત ને તો તમે હોત, તો પાક્કા તમે જ હોત. આ બધા સપના જોવાના રહેવા દો. આ બગાસા ખાઓ છો ને સપના જુઓ છો. આ મોનો પગાર લો છો? આ થોડો રાઉન્ડ પર નીકળો, જોવો પબ્લિકને શું કશું તકલીફ છે કે નથી, પૂછો. આ ડોમેસ્ટિક વાયલન્સના કેટલા બધા કેસ થાય છે, છેડતીના કેટલા કેસ થાય છે, હા, ચોરીઓના થાય છે, લૂંટના થાય છે. તમે આમ ફરતા રહો તો લોકો તમારી જોડે કનેક્ટ થાય. ઓ એને બેહી રહેશો તો શું થશે? અને પબ્લિકને અહીં પોલીસ સ્ટેશનમાં આવતા બીક લાગે. આપણે શું પબ્લિકમાં જઈએ ને તો પબ્લિક આપણી જોડે આવે. સમજણ પડી? આવી રીતે બેઠા બેઠા ઊંઘ્યા કરશો તો કેમનો મેળ પડશે? જાઓ એકાદ રાઉન્ડ માર્યા જઈને. પણ મેડમ એ તો જેને તકલીફ હશે ને એ આવશે અહીં ફરિયાદ કરવા. જરૂરી નહીં કે તકલીફ થાય ને પછી જ આપણે એમની ફરિયાદ લઈએ. હા, સામેથી જવાનું, જાત તપાસ કરવાની કે કોઈને તકલીફ છે કે નહીં. એવી રીતે તપાસો થાય. સારું હેડો તો જાઉં હું મેડમ. જાઓ જાઓ. એ હોલસેલમાં 4-5 ઘર છે. આજે મારો આખો દાડો અહીં નીકળી જશે. એટલે ઘરમાં છે કોઈ? બહાર આવજો. અરે સાહેબ, તમે? બેહો. બોલો સાહેબ, શું કામ હતું? કોઈ તકલીફ બકલીફ છે? ના સાહેબ, કશી તકલીફ નહીં. અચ્છા, ઘરવાળો હેરાન બેરાન કરે છે? ના ના ના, જરાય નહીં. અચ્છા, તો તમે ઘરવાળાને હેરાન કરો છો? ના સાહેબ, નહીં કરતા. છોકરા બોકરા વિતાડે છે? ના ના, છોકરા જ મારા બહુ સારા છે. બરાબર. આ ફરિયામાં કોઈ દાદાગીરી કરે છે? ના, જરાય નહીં, કોઈ દાદાગીરી નહીં કરતું. એટલે તમને કોઈ તકલીફ જ નહીં એવું છે? ના, કોઈ તકલીફ નહીં. આ બસ ખાલી આ પાણીનો નળ તૂટી ગયો છે. આ તો કઈ હું આ પાઇપ ફિટિંગ વાળો છું? હું તો તમને બીજી બધી તકલીફો પૂછવા આવ્યો હતો. જાઓ બીજા કોકને મોકલો. હારું, મોકલું છું. પાડોશીમાં મોકલજો કોકને. હા. બેહો. સૌથી પહેલા તો મને એમ કહો કે તમારા લગ્ન થઈ ગયેલા છે ને? જી સર. તો તમારો ઘરવાળો તમને મારતો જ હશે. મારો ઘરવાળો મને શું કરવા મારવાનો? અરે મારતો હોય તો કહી દો. ના ના સર, એ તો મને ટપલી પણ નથી અડાવતા. આ તમારા લેડીઝની આ જ ગલતફહેમી છે. પોલીસ જોઈને તમે સાચું કહેતા જ નહીં. અરે સર, પણ મારો ઘરવાળો મને મારતો જ નથી. જો બેન, તમે સમજ્યા નહીં, ગભરાશો નહીં અને મન મૂકીને કહી દો. જો મારતો હોય ને તો 2 દંડા રમમ દઈને આલીશું તો સીધો થઈ જશે. ના ના સર, મારા ઘરવાળા તો બહુ સારા છે. જો મેડમ, હજુ તમે સમજ્યા નહીં. તમે કહી દો. જો તમને સહેજે તકલીફ હોય તમારા ઘરવાળી તો તમે મને કહો. એના પર એવો મજબૂત કેસ બનાવીશું ને કે 6 મહિના વગર મારો દિયર બહાર નહીં નીકળે. અરે સર, પણ એવી તકલીફ છે જ નહીં, બીજી તકલીફ છે. અચ્છા, તો તમારા સાસુ જો ઝઘડા થાય છે? ના સર, સાસુ તો બહુ સારા છે. તો પછી શું બીજી તકલીફ છે? તકલીફમાં એવું છે કે મારે કામવાળી નથી આવતી અને શેમ્પુ નથી મારી પાસે. બરાબર, સમજી ગયો તમારી તકલીફ. તમે તો પછી તમારા ઘરવાળાને ધમકાવતા બમકાવતા નહીં ને? ના ના, મેં તો મારા ઘરવાળા જોડે સંપીને રહું છું. હા, એમ હંપીને જ રહેજો હો. જો પોલીસમાં ફરિયાદ બરિયાદ આવી ને તો પછી ઝડપ ભાગી જાય. હા, જાઓ ઉપડો. બીજું કોઈ હોય આડોશી પાડોશી તો મોકલો. જી સર, થેન્ક યુ. હા. એ દાદા, અહીં બેહો. દાદા, ડોહી કોઈ મારતી બારતી નહીં ને તમને? ના રે ના, મારી રોહિત બહુ સારી છે. ના ના, જુઠ્ઠું ના બોલશો. અરે 100% યાર, થોડુંક તો મારતી હશે. બિલકુલ નથી મારતી. બહુ સરસ પ્રેમ કરે છે મને. ના 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 ના, આ વાગેલું લાગે છે ને મોઢે. બિલકુલ, ક્યાં વાગેલું લાગે છે? આવું ગોરું બટાકા જેવું જ છે યાર. આ છોકરા ગયડા ગઢમાં મૂક્યાની ધમકી બમકી જ નહીં હાલતા ને? ના ના, કોઈ ધમકી નથી આપતું. કોક તો તકલીફ હશે તમને. જો જમાદાર, આ ગોઠણની તકલીફ છે, દુખે છે બહુ. બરાબર, સમજી જો તમારી તકલીફ. જાઓ હળો ડોક્ટરને બતાવો. જાઓ. ચાલો આવજો.
આવજો આવજો. અરે યાર ઘૂંટણમાં દુખાન પાઇપ તૂટી ગઈ ને આ થઈ ગયું ને તે થઈ ગયું. આવા કામ કરવાનો છે સારું કોઈને કોઈ તકલીફ જ નહીં. બેહો. તમને જોઈને એવું લાગે છે કે તમને બહુ ભયંકર દુઃખ છે. મને કઈ દુઃખ નથી. જો તમારા ઘરમાં કોઈ પણ તકલીફ હોય તો મને કહી દો, અમે તમારી મદદ માટે જ આવ્યા છે. અચ્છા હા જુઓ ને 3 દિવસથી આ ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે, હજી નથી આવ્યો. પ્રાઇમસ ઉપર રાંધવું પડે છે. એટલે મેડમ અમે તમને ગેસના બાટલા ભરાઈ આલીએ. તમે હમણાં તો કીધું કે ઘરમાં કઈ તકલીફ હોય તો કહી દ્યો. સમજી ગયો. મને તમારી વાતો પરથી એવું લાગે છે કે તમને તકલીફ નહીં, તમારા ઘરવાળાને છે. તકલીફ તો પડે ને, પ્રાઇમસ પર રાંધેલું ખાવું પડે છે. એટલે કેરોસીનની વાસ આવતી હશે એમ? પકડાઈ ગયો, પોઈન્ટ પકડાઈ ગયો. જો મેડમ તમારી વાતો પરથી મને એટલી તો ખબર પડી ગઈ કે તમારા ઘરમાં ગેસનો બોટલ પતી ગયો છે, બરાબર? અને તમે પ્રાઇમસ પર ખાવાનું બનાવો છો. હવે પ્રાઇમસમાં આવે કેરોસીન, એટલે તમે જેવું ખાવાનું બનાવતા હશો ને એવી પ્રાઇમસમાંથી કેરોસીનની ગંધ આવતી હશે. એ ગંધ ખાવામાં જતી હશે અને એ ખાવાનું તમારા હસબન્ડ ખાતા હશે અને ખાઈને તમને મારતા હશે. એટલે હેડો મેડમ, સહેજે ગભરાવાની જરૂર નહીં, મજબૂત કેસ લખી દઈએ. અરે એમાં કેસની વાત ક્યાં આવી? એ મને કાંઈ નથી મારતા. જો મેડમ તમે ગભરાશો નહીં, આ આગળ જતા બહુ મોટી મેટર થઈ જશે. રોજ ખાવાનું ગંધાશે ને રોજ તમને માર પડશે અને મારા મન ટીપા ટીપ થશે. એના કરતાં લે હેડો પોલીસ સ્ટેશન, ફરિયાદ લખાઈ દઈએ. અરે સર એ મને કાંઈ નથી મારતા, આવું કશું થતું જ નથી. તમારી વાતો પરથી મને એવું તો લાગે છે કંઈક તો તકલીફ છે તમને. એમાં એવું છે, તકલીફ છે પણ અને નથી પણ. બોલો છે તકલીફ શું છે એ બોલો. તમને કહું એક વાત? હા. એમાં એવું છે કે મારા હસબન્ડે મારી સાથે દગો કર્યો. જો આવ્યો ને કેસ આવ્યો, લે હેડો પોલીસ સ્ટેશન. અરે પણ ના, એમાં પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. અરે તમને સમજ ના પડે યાર મેડમ, આ તો બહુ મોટો કેસ છે, આ તો તમારે હોમેથી દાખલ કરવો પડે. લે હેડો પોલીસ સ્ટેશન. અરે પણ ના. અરે પતિએ પત્ની જોડે દગો કર્યો, આનાથી મોટો ગુનો કયો મેડમ? લે હેડો પોલીસ સ્ટેશન. અરે સર મારે કોઈ ફરિયાદ નથી કરવી. અરે હવે તો હોમેથી પોલીસ ફરિયાદ લખશે. અરે સર એવું કઈ છે જ નહીં. ચલો ચલો હવે બહુ વાત ના કરશો પછી તમારા પર ગુનો દાખલ થઈ જશે. ચલો હેડો હેડો ઊભા થાવ. અરે સર લે હેડો હેડો ઊભા થાવ. હેડો. ના અબરા બધા આજનો કેસ મળી ગયો છે. લે હેડો આવો મેડમ. કેસ આવ્યો. બેસો બેન. જોયું ને, મેં કીધું તું ને આવી રીતે ફરો ને તો કેસ મળે. અચ્છા ફરિયાદી છે કે પછી આરોપી છે? મેડમ એનું શરીર જોઈને તમને લાગતું નહીં કે ફરિયાદી જશે? તો બેન સાસુનો ત્રાસ છે, નણંદનો ત્રાસ છે કે આદમી ત્રાસ આપે છે? મેડમ કોઈનો ત્રાસ નથી. તો પછી મેટર શું છે? મેટર તો બહુ મોટી છે મેડમ. એના પતિએ છે ને એની જોડે દગો કર્યો છે. લ્યો આ તો બહુ મોટી મેટર બને છે. મેડમ આવું કશું નથી. લે તો અમારા જમાદાર કઈ જુઠ્ઠું બોલે છે? કારણ પછી છે ને મેટર, દગો દીધો છે ને, એને કીધું છે ને, મોઢેથી કીધું. બેન તમે કીધું છે તો પછી મેટર બને જ છે. અરે મેડમ એવો કઈ મેટર બન્યો જ નથી. અરે તો તમે કીધું હોય તો જ આ લઈને આવ્યા હોય ને. તમને પોલીસને કોઈ પણ વાતની ગંધ આવી જાય ને એટલે એ વાત છે ને અમારે પતાવી જ પડે. એ મેટર અમારે પતાવી દેવી પડે. કેમ કે જો આવી બધી નાની નાની વાતોમાંથી પછી શું થાય કે મર્ડર વર્ડર થઈ જાય. તો મર્ડર સુધી વાત ના પહોંચે ને એટલે અમારા મેટર ત્યાં જે વાત ચાલુ થતી હોય ને ત્યાંથી જ અમારે પતાવી દેવી પડે. તો તું હવે કહી દે કે આ મેટર શું છે. પણ મેડમ મારે કઈ ફરિયાદ કરવી જ નથી. અરે બેન તારે ફરિયાદ કરવાની જ નથી. ફરિયાદ તમે પોલીસવાળા જાતે જ કરી દઈશું, બરાબર? તારે ખાલી કહેવાનું છે કે તારી જોડે આ દગો શું થયો છે. મેડમ એવો કઈ દગો થયો જ નથી કે જેની ફરિયાદ કરવી પડે. જોયું જમાદાર, મૂંગા મોઢે સહન કરી લેશે પણ આ આદમીના વિરોધ છે ને ફરિયાદ નહીં દાખલ કરે. આ એના લીધે જ છે ને આ ડોમેસ્ટિક વાયલન્સ વધી ગયું છે. જો તારે છે ને તારા સાસુ સસરા કે તારી નણંદ કે તારા આદમીથી બીવાની જરૂર નહીં. બિંદાસ જે મેટર થયું એને કહી નાખ. તારા આદમીનું કંઈ લફડું છે એ કહી દે, એને ઉઠાઈને લઈ આવીશું, 2 ધોકા મારીશું, હાડી જશે. બોલ બોલ શું થયું તાર જોડે? હેડ. એવું કાંઈ નથી થયું મેડમ, પણ હું સાચું કહું તમને, એણે છે ને લગ્ન પહેલા મને એવું કીધું હતું કે તને રાણી બનાવીને રાખીશ અને મને નોકરાની બનાવીને રાખી દીધી છે. લ્યો ઓનાથી મોટો મેટર કયો? આ તો સૌથી મોટો મેટર બને છે કે ચો રાણી ને ચો નોકરાણી. તો આ મેટર બને છે. જમાદાર જલ્દીથી જાઓ અને એના આદમીને ઉઠાઈને લઈ આવો.
મેડમ હેડાડીને લઈને આવું નહીં ચાલે? ખભા ઉપર બેહાડીને લઈ આવો જાઓ. હા, વજન ઓછું હશે તો ખભે બિહાર લઈ. ઓ ભાઈ ખભે નથી બેસાડવાનો તો એને ચલાડીને લાવજે જાહેર. ચિંતા નહીં કરવાની બરાબર. આ મેટર હમણાં સોલ્વ કરી નાખીએ. બોરાય. આ છે એનો ધણી. હા. અને તું અહીં શું કરું છું? પેલી ખુરશી છે ને એ ખેંચીને લાઈન બેસી જાય હેડ. અને તે શું કર્યું કે પોલીસ તને અહીં પકડી લાવી? એણે કોઈ નહીં કર્યું, કર્યું છે તે. અચ્છા, મેં શું કર્યું છે? ઓ ભાઈ આ પોલીસ સ્ટેશન છે, અહીંયા આવી રીતે વાત નહીં કરવાની, પ્રેમથી વાત કર. ડાર્લિંગ બોલ ને મેં શું- એ ઓ ભાઈ આ ગાર્ડન બી નથી. આ તો તમે કીધું પ્રેમથી એટલે મેં જરા વધારે પડતા પ્રેમથી પૂછી એ લીધું. પ્રેમ ને ગુસ્સાની વચ્ચે જે આવે ને એનાથી વાત કર. અચ્છા, એવું શું થયું છે કે આપણે બંનેને પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડ્યું? દગો કર્યો છે તે, દગો એની જોડે. મેં કર્યો? હા તે. એ મેં તને ચિયો દગો કર્યો? કર્યો જ છે ને દગો, દિલ તોડીને દગો કર્યો. ઓ બેન આ તારી જોડે સારી રીતે હું વાત કરે તો માથે બેસવા માંડીશ. હા આ ગીતોડા બીતોડા નહીં ગાવાનો, જે કહેવું હોય આ સીધી રીતે કહી દે તું. બોલ કે શું દગો કર્યો છે મી? દગો તો કર્યો જ છે ને. એટલે પણ કયો દગો કર્યો છે એ તો કે. શું કીધું તું લગ્ન પહેલા? અરે યાર, પરીક્ષા પૂરી થયા પછી કોઈ ચોપડીઓ વસ્તુ હશે? તો વાંચો. એટલે ભાઈ એક વસ્તુ કહું, મને યાદ નથી કે મેં શું દગો કર્યો છે ને લગન પહેલો મેં શું બોલ્યો તો એ મને અત્યારે યાદ નથી. તો યાદ કરો. એટલે ભાઈ નથી યાદ આવતું તો ચમનું હું યાદ કરું? આ કેસેટ રિવર્સ કરું? એકને એક વાત બેસી દઈશું સાહેબ, કોને કશું કે બોલા હું કે દગો કર્યો સાહેબ? તમે એવું કીધું હતું કે તને લગ્ન પછી રાણી બનાવીને રાખીશ, નોકરાની બનાવી દીધી. જે એવું બધું બોલવાનું હોય, આખી દુનિયા બોલે છે ઉમળકા ભેર. લગન પહેલો શું નવું નવું બેન મુલાકાત હોય ને એટલે બધા વાયદાઓ કરતા હોય કે તને તો રોણી બનાવીને લાગે. આરું લે, લગન પહેલો તું એમ બોલ્યો કે હું તને તારા તોડીને લાવ્યો તારી માટે તારા. ચોદા ઉપર જઈને હિંચકા ખાશું ખાધા. અરે એ તો બધું અમુક તો પ્રેમ દર્શાવવા માટે બોલવાનું હોય ગોડી. હવે મેડમ તમે જ કહો, તમારું લગ્ન થતા પહેલો તમને જે સાહેબે લગ્ન કર્યા છે એ આવા વાયદા કર્યા છે કે નહીં કર્યા હોય? ઓ ભાઈ તું મારું છોડ ને, તું તારું સોલ્યુશન લાય. કેસ તારા ઉપર છે તો મારા પર નહીં થયો. તમારી વાત બરોબર છે મેડમ. તમારી એક વાતનો જવાબ આવ્યો કે રોણી કોને કહેવાય? રાજા જોડ પૈણી હોય એને રોણી કહેવાય. બરાબર. અને 15,000 રૂપિયાની નોકરી કરતો હોય એના બૈરાને શું કહેવાય? નોકરાણી. એ તો હું બનાવીને જ રાખું છું. પણ ભાઈ કેસ એનો નથી ને, કેસ તે આને દગો આપ્યો છે એનો છે કે તે વાયદો કર્યો કે રોણી બનાવીને રાખીશ ને તે રાખી નહીં એને રોણી બનાવીને. તો કેસ એનો છે, સોલ્યુશન એ લાવવાનું છે આપણે. સારું તો મેડમ જો હું તમને કહી દઉં છું કે જ્યારે હું રાજા બને તાર હું એને રોણી બનાવી દે. ઓકે? જમાદાર આ તો કેસ આને સોલ્વ કરી નાખ્યો. એવું ના ચાલે મેડમ. કેસ તો આપણે જ સોલ્વ કરવો પડે ને. હા. તો ભાઈ આ તું ચાણે રાજા બને ને ચાણે આ રાણી બને તો તારે મને પેલું સાહેબ લખીને આલવું પડે કે તું ચાણે રાજા બનીશ અને ચાણે એને રાણી બનાવીશ. ભલે તો એક કામ કરો મેડમ, તમારે ધ્યાનમાં ચોક રજવાડું હોય તો કાલ સવારે જ હું હુમલો ઠોચી બેહાડું અને તો એનો રાજા બની દઉં અને પછી બનાવી દઉં અને રોણી. બરાબર છે. હવે કેસ સોલ્વ થયો. હા આપણે કર્યો. હા. સમજણ પડી? તો એક કામ કર, તું આ લેખિતમાં મને આપી દે કે તું આટલા ટાઈમમાં રાજા બની જઈશ અને મને રોણી બનાવી દઈશ. તો જમાદાર એમનું લખણ લઈ લો અને રિપોર્ટ કરી દો કે આપણે આ દગો દીધો છે ને એ કેસ સોલ્વ કરી નાખ્યો. પણ મેડમ રજવાડું તમારે બતાવવાનું છે અને રાજ તિલક થાય તાના હાજરી આલજો. હા હા કેમ નહીં. જમાદાર થોડું ચેક કરજો કે રજવાડું બજવાડું હોય તો આ કેસ સોલ્વ થઈ જાય આપણો. કશો વાંધો નહીં. હા ને લખાઈ દો. હેડો જાઓ એમના. બેન ખુશ ખુશ સમ ખુશ. હે ને? રોણી બનીને સારું લાગે છે ને? બહુ મસ્ત લાગે. હા તો જાઓ લખાઈ દો બધું પાકા પાયે. જાઓ. હેલો ભાઈ રાજા. પોલીસ સ્ટેશનમાં રાજા ને રોણી આવીને જાય.